સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગના દાવાઓની ટાઈ ફીસ। ડીસામાં શંકાસ્પદ ડેન્ગ્યુથી 21 વર્ષીય યુવતીનું મોત। થરાદમાં ડેન્ગ્યુથી બાળકના મોત બાદ હરકતમાં આવ્યું આરોગ્ય વિભાગ। ડીસામાં નોટબંધી ઉપર પીએમએ આપેલા નિવેદનનો આજથી જ અમલ। દેશભરની 500 બેંકોના ફૂટેજની શરૂ કરાઈ તપાસ। બનાસકાંઠા જિલ્લાની પણ કેટલીક બેંકો શંકાના દાયરામાં। બનાસકાંઠા જિલ્લામાં સમરસ ગ્રામ પંચાયતોની ખીલી બહાર। સાગરોસણા અને તાલેપુરા ગ્રામ પંચાયતને સમરસ બનાવી ગ્રામજનોએ આપ્યો એકતાનો સંદેશ। એ કયા દિવ્યાંગ ખેડૂત છે કે જેને પીએમ મોદીએ જાહેર મંચ ઉપરથી નામજોગ કર્યા યાદ? બીકે ન્યૂઝ ચેનલ ઉપર જુઓ પીએમ મોદીના ચહીતા ખેડૂતને। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં એક 13 વર્ષીય બાળકનું ડેન્ગ્યુથી મોત નીપજ્યા બાદ વધુ એક યુવતીનું ડીસામાં પણ ડેન્ગ્યુના લીધે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। આ ઘટના બનતા ડીસા શહેરમાં ડેન્ગ્યુને લઈ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય વિભાગ તેમની કામગીરીના ગમે તેટલા બણગા ફૂંકી રહ્યું હોય, પરંતુ જે રીતે ડેન્ગ્યુના કેસો સામે આવી રહ્યા છે તેના લીધે આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। થરાદ બાદ ડીસા શહેરમાં પણ એક યુવતીનું મોત નીપજ્યું છે અને આ યુવતીના મોત પાછળનું કારણ તેના પરિવારજનો ડેન્ગ્યુની બીમારી હોવાનું જણાવી રહ્યા છે। ડીસા શહેરના વાડી રોડ વિસ્તારમાં રહેતી અરુણા નામની 21 વર્ષીય યુવતીને તાવ આવતા તેના પરિવારજનો તેને સારવાર માટે ડીસાની ગાંધી લિંકન હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં યુવતીની સારવાર દરમિયાન તબિયત વધુ લથડતા તેના પરિવારજનો મહેસાણા અને ત્યારબાદ અમદાવાદ સિવિલ અને એપોલો હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં અરુણા કાપડી નામની 21 વર્ષીય આ યુવતીએ દમ તોડી દીધો છે। આ યુવતીના મોત બાદ તેના પરિવારજનો તેને ડેન્ગ્યુ થયો હોવાનું જણાવી રહ્યા છે અને સારવારમાં બેદરકારી દાખવવાના લીધે તેનું મોત નીપજ્યું હોવાનો તેના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। પહેલાં તો અમે છે ને એને ભંસારીમાં એડમિટ કર્યા પછી એ લોકોએ સારવાર ચાલુ કરી, પણ એ લોકોએ 14 થી 15 બાટલા ચડાવ્યા તોય કોઈ ફેર ના પડ્યો એને। અને અમે ડૉક્ટરને બોલાવવા જતા તો ડૉક્ટર કોઈ જવાબ જ ના દેતા, એ કે સારું છે એમ જ કહેતા અને બાટલા ચડાવી રાખતા અને ઇન્જેક્શન મારે રાખતા। અને નર્સને આપણે બોલાવવા જાય તો એમ કહેતી કે અમારે ટાઈમ નથી। 2-3 વાર બોલાવવા જાઓ ત્યારે તો એક નર્સ આવે, નર્સે કોઈ પણ હાજર ના હોય ભંસારીમાં, આવું છે। પછી અમે 2 દિવસ એને રાખી, બાટલા ઉપર જ સખત એને રાખી। પછી 3જા દિવસે હોજા ચડવા લાગ્યા તો અમે કીધું કે હોજા કેમ ચડી જાય? તો કે લોહીના કમીના હિસાબે કે તમને હોજા ચડી જાય છે। તો પછી 3 દિવસ થયા, ચોથા દિવસે અચાનક તબિયત બગડવા લાગી। ચોથા દિવસે 3 વાગે એને છે ને બોલતી બંધ થઈ ગઈ, એટલે અમે કીધું કે અમને રજા ક્યારે આપશો? તો એને રજા આપવાનું કોઈ કીધું નહીં, કે 5:30 સાહેબ આવે પછી એને પૂછવાનું કીધું તો સાહેબે કોઈ જવાબ આપ્યો નહીં। તો પછી અમે રાતે 11 વાગે વધી ગયું તો મારા સાસુએ એમને ડૉક્ટરને કીધું તો ડૉક્ટરે 11 વાગે ઠેઠ જવાબ આપ્યો કે હવે તમે લઈ જાઓ, કે અમારથી કોઈ નહીં થાય। તે પછી અમે લાયન્સ હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં અમે રાત્રે 12 વાગે આને એડમિટ કરી। તો ત્યાંથી સારવાર રાતે અમે પહોંચ્યા કમસે કમ કેટલા વાગે? 1:30-2 વાગ્યા હશે, એટલા વાગે સારવાર આની ચાલુ થઈ ગઈ। પછી ઓક્સિજન ઉપર અને વેન્ટિલેટર ઉપર રાખી આને। તે પછી ન્યાય 24 કલાક રાખી, ન્યાય એને શું કીધું કે કોઈ છે ને પછી કે તમારે આગળ લઈ જવી હોય તો લઈ જઈ શકો છો, આમાં કોઈ છે ને જો એમરજન્સી કેસ છે અને સિરિયસ કન્ડિશનમાં છે, એટલે કે તમે આગળ અમદાવાદ લઈ જાઓ। પછી અમે અમદાવાદ સિવિલમાં લઈ ગયા, તો ત્યાં કોઈ આઈસીયુ કે કોઈ ખાલી નહોતું, એટલે પછી અમને એપોલોમાં લઈ ગયા। તો એપોલોવાળાએ એમને સાચું કીધું કે આ બેન સિરિયસ કન્ડિશનમાં છે, આગળ કોઈ છે ને કંઈ ધ્યાન જ નથી આપ્યું, એટલા માટે આ બેનની પરિસ્થિતિ આવી છે। પછી ચામુંડા બ્રિજમાં લઈ ગયા, એણે કીધું કે 6-7 કલાક જોવો, બેનને હોશ આવે તો બરોબર, ને કે સિરિયસ કેસ છે, એટલે તે પછી એ લોકોએ 6-7 કલાક એને આઈસીયુમાં રાખ્યું, પણ કોઈ બન્યું નહીં। બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગના કાન આંબળવાનું કામ બીકે ન્યૂઝ ચેનલે એકવાર ફરી કરી બતાવ્યું છે। છેવાડાના તાલુકા મથકમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યની કામગીરીની મોટી વાતો કરવામાં આવતી હતી, ત્યારે થરાદની આશાપુરા સોસાયટીમાં 13 વર્ષીય બાળકનું ડેન્ગ્યુના લીધે મોત થયાના સમાચાર બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવતા
થરાદનું આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવી ગયું છે। આજે થરાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબોની ટીમો થરાદની આશાપુરા સોસાયટીમાં પહોંચી ગઈ હતી અને આ વિસ્તારમાં આરોગ્યલક્ષી કામગીરીમાં વ્યસ્ત બની ગઈ હતી। બીકે ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ જાગ્યું તો ખરા, પરંતુ આરોગ્ય વિભાગ 13 વર્ષીય રેહાનનો ડેન્ગ્યુએ ભોગ લીધો તે પહેલા જાગ્યું હોત તો કદાચ આ બાળક આજે જીવતું હોત। આરોગ્ય તંત્ર એના વિશે ઘરે ઘરે ફરી અને પોરાનાશક કામગીરી કરે છે અને તમામ દર્દીઓની મુલાકાત લીધી છે। દર્દીઓની સ્થિતિ અત્યારે સારી છે અને ડેન્ગ્યુની કોઈ સ્પેસિફિક સારવાર કે દવા હોતી નથી, નકર અમે પૂરી પાડવા, પણ એના માટે જે અમારે લોકોને સમજાવવાના છે, પોરાનાશક વિશે ગઢી માટલા બધું ઢોકીને રાખે અને સફાઈ રાખે, એના વિશે અમે લોકોને સમજાવીએ છીએ। દવાખાનામાં રોજ એમની મુલાકાત લઈએ છીએ અને ઉપર અમે અમારા અધિકારીઓને જાણ કરીએ છીએ। અને શું અત્યારે જે સાહેબ આ હોસ્પિટલમાં 8 લોકો દાખલ હતા એમની આપને ખ્યાલ હતો ખરી? એમનો ખ્યાલ છે ને, આ ખ્યાલ લગભગ અમારું કામ દિવાળી પહેલાથી ચાલુ છે, અમારું રિપોર્ટિંગ ચાલુ છે અને પોરાનાશક કામગીરી અમે આ લોકો દાખલ છે એની તમને ક્યારે ખબર પડી? આ લોકો દાખલ છે એની ખબર જ છે, કાયમ ધરતી હોસ્પિટલમાંથી અમને જ્યાં દાખલ હોય ત્યાંથી ફોન આવી જાય છે। અમે બધાનો કોન્ટેક્ટ કરેલો છે, મુલાકાત લઈએ છીએ અમારા સ્ટાફ દ્વારા, પીએચસી ભાચરના સ્ટાફ દ્વારા મુલાકાત લેવાય છે અને એમનું કાયમ મોનિટરિંગ થાય છે। બનાસકાંઠા જિલ્લામાં ડીસા નજીક એક હિટ એન્ડ રનના બનાવમાં એક 7 વર્ષીય બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જ્યારે બાઇક ઉપર સવાર બાળકીના માતા પિતા અને તેના ભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલનપુર હાઈવે ઉપર આજે બપોરના સમયે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી। આ ઘટનામાં જેતડા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિષ્ણુભાઈ પટેલ તેમની પત્ની પ્યારીબેન, પુત્ર સ્વયં અને પુત્રી પ્રાપ્તિ સાથે તેમના વતન સિલાસણા ગામેથી આવી રહ્યા હતા। તે દરમિયાન પાલનપુર નજીક માળવાના પરા નજીકથી પસાર થતી વખતે સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા જીપડાલાના ચાલકે જોરદાર ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક ઉપર સવાર 4 જણા નીચે પટકાયા હતા। આ અકસ્માતમાં બાઇક ઉપર સવાર 7 વર્ષની પ્રાપ્તિને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 જણને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ બનાવ દરમિયાન જીપડાલાનો ચાલક ફરાર થઈ ગયો હતો। ઈદે મિલાદ પ્રસંગે આજે મુસ્લિમ સમાજ દ્વારા ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા ગરીબ દર્દીઓને દૂધ, ફળ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ડીસા શહેરના રાજપુર વિસ્તારમાં આવેલી મદની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આ ફળ વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા। રાજપુર વિસ્તારમાં કાર્યરત મોદી મસ્સાજા હિન્દ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે, ત્યારે આજે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ફળ વિતરણ કરવામાં આવતા ગરીબ દર્દીઓના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા હતા। આજરોજ ડીસા મદની હોસ્પિટલ દ્વારા મોદી સાજમ હિન્દ દ્વારા રાજપુર કમિટી ડીસા રાજપુર વિસ્તારના ફ્રેન્ડ સર્કલ સિવિલ હોસ્પિટલમાં આજે દૂધની થેલી, સફરજન, પાર્લે બિસ્કિટ આવું તમામ વસ્તુઓ દર્દીઓ માટે અમે લોકો આજના દિવસે આજે પૈગંબર સાહેબનો જન્મદિવસ એટલે જશ્ન ઈદ મિલાદુન નબી આ એક મુસ્લિમના માટે બહુ ખુશીનો તહેવાર છે, એના માટે અમે લોકો આ સિવિલના તમામ દર્દીઓમાં સહભાગી બન્યા અને રાજપુર વિસ્તારમાં મોદી સે આઝમ હિન્દ મદની હોસ્પિટલ દ્વારા મોદી સે આઝમ હિન્દ મિશન દ્વારા રાજપુર મદની હોસ્પિટલ દ્વારા આજે એક સરસ એક અમે ફ્રેન્ડ સર્કલ લોકોએ સિવિલ હોસ્પિટલના અંદર આજે દૂધની થેલી, બિસ્કિટ, સફરજન આવું બધું અમે આ દર્દીઓને સહભાગી બન્યા। મુસ્લિમોના પવિત્ર તહેવાર એવા ઈદે મિલાદની આજે ડીસામાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આજે શહેરના મુખ્ય માર્ગો ઉપર ઈદે મિલાદનું એક શાનદાર જુલુસ પણ નીકળ્યું હતું અને આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા। ડીસા નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સદસ્યો આજે આ જુલુસનું સ્વાગત કરી મુસ્લિમ સમાજના આગેવાનોને ઈદની મુબારકબાદ પાઠવી હતી। ઈદ એ મિલાદ એ મુસ્લિમ ધર્મનો પવિત્ર તહેવાર છે। મુસ્લિમ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પેગંબરના જન્મદિવસને મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ તરીકે ઉજવવામાં આવતો હોય છે। ઈદે મિલાદના પર્વની ઉજવણી ઉપર મુસ્લિમ સમાજના લોકો નવા કપડાં પહેરીને મિષ્ટાનવાળી વાનગીઓની ભેટ આપતા હોય છે અને બપોર બાદ એક વિશાળ જુલુસ નીકાળવામાં આવતું હોય છે। આજે ડીસામાં પણ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। બપોર બાદ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ઈદે મિલાદનું શાનદાર જુલુસ નીકાળવામાં આવ્યું હતું।
ઈદ એ મિલાદના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈ બહેનો, બાળકો અને વૃદ્ધો જોડાયા હતા અને દેશમાં અમન અને શાંતિ ફેલાય તે માટે લોકોને અપીલ પણ કરી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં નોટબંધી ઉપર પીએમએ આપેલા નિવેદનનો આજથી જ અમલ. દેશભરની 500 બેંકોના ફૂટેજની શરૂ કરાઈ તપાસ. બનાસકાંઠા જિલ્લાની પણ કેટલીક બેંકો શંકાના દાયરામાં. બનાસકાંઠા જિલ્લામાં સમરસ ગ્રામ પંચાયતોની ખીલી બહાર. સાગરોસણા અને તાલેપુરા ગ્રામ પંચાયતને સમરસ બનાવી ગ્રામજનોએ આપ્યો એકતાનો સંદેશ. એ કયા દિવ્યાંગ ખેડૂત છે કે જેને પીએમ મોદીએ જાહેર મંચ ઉપરથી નામજોગ કર્યા યાદ? બીકે ન્યૂઝ ચેનલ ઉપર જુઓ પીએમ મોદીના ચહીતા ખેડૂતને. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેકમે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. તાજેતરમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીસાની મુલાકાત લીધી હતી અને તેમની આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ નોટબંધી વિશે જણાવ્યું હતું કે ભારતમાં નોટબંધીના લેવાયેલા મહત્વના નિર્ણય બાદ બેંકો દ્વારા પણ કેટલીક જગ્યાઓ પર ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે. બેંકો દ્વારા આચરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતા મોદીએ જણાવ્યું હતું કે કેટલીક બેંકો દ્વારા પાછલા બારણે નોટ બદલવાની કવાયત ચાલતી હતી અને તેવી ફરિયાદો પણ ખૂબ જ આવી છે. પરંતુ સરકારે આવી ગેરરીતિઓ માટે પહેલેથી જ વ્યવસ્થા ગોઠવી હતી અને બેંકોના પાછળના દરવાજાઓમાં પણ સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા. વધુમાં મોદીએ જણાવ્યું હતું કે સરકાર આવી બેંકોને કોઈ પણ સંજોગોમાં માફ કરશે નહીં. और कुछ लोग आपने देखा होगा इन दिनों सरकार बराबर पीछे लग गई है. बैंक वाले जेल में जा रहे हैं, बड़े बड़े गड्ढे लेकर के भागे हुए लोग जेल जा रहे हैं. चारों तरफ उनको लगा था कि ठीक है मोदी जी 1500 की बंद कर देता है,
हम पिछले दरवाजे से कुछ कर लेंगे, लेकिन उनको मालूम नहीं था मोदी ने पिछले दरवाजे पर भी कैमरे लगाए हुए हैं। ये सब के सब पकड़े जाने वाले, कोई बचने वाला नहीं है। 2 महीना, 3 महीना, 6 महीना जिन्होंने भी 8 तारीख के बाद नए पाप किए हैं वो तो किसी हालत में बचने वाले नहीं है भाई। उनको सजा भुगतनी पड़ेगी। 125 करोड़ देशवासियों के सपनों को चूर चूर करने का पाप जिन्होंने किया है वो बचने वाले नहीं है। ये मैं देशवासियों को विश्वास दिलाना चाहता हूं। મોદીએ પ્રજા સમક્ષ આપેલા વચન બાદ હવે તેનું પાલન કરવાની શરૂઆત થઈ ચૂકી છે. સરકારે આજે દેશભરની 500 જેટલી બેંકોના સીસીટીવી ફૂટેજ મંગાવીને તપાસ હાથ ધરી છે. આજે સરકારના નિર્ણય બાદ ગેરરીતિ આચરનારા લોકોમાં સનસની મચી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લામાં પણ આવી અસંખ્ય ફરિયાદો ઉઠી હતી. તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાના ટ્રાઇબલ વિસ્તાર એવા અમીરગઢ વિસ્તારની યુનિયન બેંકમાં પણ ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપો થયા હતા. આ ઉપરાંત ડીસા, પાલનપુર, થરાદ, ધાનેરા સહિત ઘણી બધી જગ્યાઓ પર બેંકોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે સરકારે કોર બેન્કિંગ ધરાવતી બેંકોના ફૂટેજ મંગાવીને તપાસના દોરનો આરંભ કરી દીધો છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર દ્વારા જે 500 બેંકોના પ્રાથમિક તબક્કામાં મંગાવેલા ફૂટેજમાં આપણા જિલ્લાની કેટલી બેંકોનો સમાવેશ થાય છે અને હજુ આગામી સમયમાં જિલ્લાની અન્ય બેંકો ઉપર પણ સરકારની ગાજ પડી શકવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘનું 5મું ત્રિદિવસીય અધિવેશન શરૂ થયું છે, જેમાં રવિવારે રાજ્યના મહેસૂલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. ચુડાસમાના હસ્તે સોવેનિયરનું વિમોચન પણ કરાયું હતું. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં હાજર રહેલા શિક્ષકોને મંત્રીએ સમાજની પીડા પોતાની પીડા સમજી કામ કરવાની સલાહ આપી હતી. અંબાજી ખાતે શરૂ થયેલા ત્રિદિવસીય ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના અધિવેશનના બીજા દિવસે રવિવારે રાજ્યના મહેસૂલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શિક્ષકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે સમાજનો દરેક વ્યક્તિ સારો, સંસ્કારી અને રાષ્ટ્રપ્રેમી હોય તેવી સમાજ અપેક્ષા રાખતો હોય છે. સમાજની અપેક્ષાઓ પૂરી કરવાનો અને સારા નાગરિકો તૈયાર કરવાની સંપૂર્ણ જવાબદારી શિક્ષકોની હોય છે. શિક્ષકોએ નાનપણથી બાળકોને સારા સંસ્કારો સાથેનું શિક્ષણ આપવું પડશે. પરસ્ત્રી જેને માત્રે તે વાત બાળકોને મગજમાં બેસાડવી પડશે. તેમણે શિક્ષકોએ સમાજની પીડા પોતાની પીડા સમજીને કામ કરવું પડશે તો સમાજમાં બદલાવ લાવી શકાશે તેમ પણ ઉમેર્યું હતું. એટલા માટે હું હંમેશા કહેતો આવ્યો છું કે સમગ્રતયા શિક્ષણ તમે આને નીચે લઈ જાઓ. મેં કોલેજ વાળાને કહ્યું છે, નીચે કહ્યું છે, બધાને કહ્યું છે. વસુધૈવ કુટુંબકમની વાત કરીએ છીએ પણ કમસે કમ ભારતમાં અને ગુજરાતમાં આને આપણે અમલ કરી શિક્ષણ વિભાગ દ્વારા. હું ફરીને કહું છું કે નજીકની શાળા હોય ત્યાં જઈને બેસો, આચાર્ય સાથે, શિક્ષકો સાથે અનુકૂળતાએ સ્ટાફ મિટિંગ કરીને. હું ઉચ્ચ માધ્યમિકમાંથી આવું છું, મારો પરિચય આ છે, અહીંયા જ રહું છું, કંઈ કામ હોય તો કહેજો. મિત્રો તમે સુધારવા જાઓ છો એને એવું ન લાગે કે આ મારો બોસ થઈને આવે છે, એવું ના કરતા. એ તમારી રાહ જુએ ને એવો વ્યવહાર કરજો કે યાર તમે અઠવાડિયે આવ્યા નહોતા એવું કેવું, પણ તમે આવો ને એને કંટાળો આવે એવું ના કરતા. આ પણ એક સિદ્ધિ છે મિત્રો. અને શિક્ષક તરીકે પણ વિદ્યાર્થીઓ જે શિક્ષકની રાહ જોવે ને એ સપોર્ટ. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડા પડવા હવે સામાન્ય બની ગયા છે. રોજ સવાર પડેને કેનાલોમાં ગાબડા પડ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે અને કેનાલોમાં ગાબડા પડવાના લીધે ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આજે વધુ એક ઘટના વાવ તાલુકાના ડેડાવા ગામમાંથી સામે આવી છે. ડેડાવા ગામમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં આજે વહેલી સવારના સમયે 10 ફૂટનું ગાબડું પડતા કેનાલનું પાણી બાજુમાં જ આવેલા ખેતરમાં ઘૂસી ગયું હતું અને તેના લીધે ખેતરની 4 એકર જમીનમાં ઉભેલા રાયડા પાકને વ્યાપક નુકસાન થયું છે. સરહદી વિસ્તારમાંથી પસાર થતી કેનાલોમાં વારંવાર પડી રહેલા ગાબડાના પગલે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે ખેડૂતોને થતા નુકસાન અંગે વિચારીને કેનાલનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. શિયાળામાં ઠંડીની જોર સાથે બનાસકાંઠા જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગરમીનો માહોલ જામ્યો છે.
પંચાયત ચૂંટણી જંગ સામે ક્યાંક આખી પંચાયત બિનહરીફ થઈ ગામની વિકાસ યાત્રાને આગળ લઈ જવા માટે શિક્ષિત ગામ આગેવાનો મહેનત કરી રહ્યા છે, ત્યારે આજે જોઈશું બીકે ન્યૂઝ ચેનલ ઉપર અમારો વિશેષ અહેવાલ બનાસકાંઠાનું બિનહરીફ ગામ। ગ્રામ પંચાયતની ચૂંટણીથી દૂર રહીને છેલ્લા 4 ટર્મથી પાલનપુર તાલુકાનું સાગરોસણા ગામ બિનહરીફ તરીકે જિલ્લામાં અગ્રેસર રહ્યું છે। જિલ્લા મથક પાલનપુરથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા સાગરોસણા ગામમાં 3000થી વધુ લોકો વસવાટ કરે છે। આ ગામમાં છેલ્લા 4 ટર્મથી ગ્રામ પંચાયત ચૂંટણી થઈ નથી। ગામના આગેવાનોના પ્રયત્નો અને ગામમાં પારિવારિક ભાવના મજબૂત હોવાના લીધે ગામને સમરસ ગામ બનાવવામાં આવે છે। આ ગામ 100% શૌચાલય ધરાવતું ગામ છે અને મહત્વની વાત તો એ છે કે આ વખતની સાગરોસણા ગ્રામ પંચાયતમાં સંપૂર્ણ મહિલાઓની બોડી બિનહરીફ થઈ છે, એટલે કે આવનાર 5 વર્ષ સુધી 3000ની વસ્તી ધરાવતા આ ગામમાં મહિલાઓનું પંચાયત રાજ હશે। સતત ચોથી વાર સાગરોસણા ગ્રામ પંચાયતને બિનહરીફ કરી ગામના લોકોએ સમરસ ગામ બનાવ્યું છે। ત્યારે બિનહરીફ ગ્રામ પંચાયતના સભ્ય અંજુબેન જુડાલે બીકે ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારી ગ્રામ પંચાયતમાં સંપૂર્ણ મહિલા બિનહરીફ થઈ છે, ત્યારે ગામના વિકાસ સાથે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કરી ગામ લોકો માટે જાગૃતિનું કામ કરીશું। મારું ગામ સાગરોસણા, અમે બિનહરીફમાં મહિલાઓ ચૂંટાયા છીએ, એ સર્વપ્રથમ અમે ગામજનોનો આભાર માનીએ છીએ। મહિલા તરીકે હું પણ આ સભ્યમાં ચૂંટાઈ છું, તેથી હું ગામના દરેક કાર્યમાં સફળ રીતે થશે અને વિકાસ થશે એવી હું ધારણા આપું છું। જો અમારા ગામમાં નારી સશક્તિકરણ અને બેટી બચાવોના અભિયાન શરૂ થયેલ છે, તેથી આ અભિયાનને હું જાગૃત કરવા માટે નમ્ર લોકોને અપીલ કરીશ અને મહિલા સશક્તિકરણ જેવા કાર્યો જેવા આંગણવાડીમાં શરૂ થયેલા આ અભિયાનમાં મહિલાઓને હું જોડાવા પ્રયત્ન કરીશ, તેથી મહિલાઓ જાગૃત બને અને ગામનો વિકાસ કરે એવી હું અપેક્ષા રાખું છું। સાગરોસણા ગામમાં ચૌધરી સમાજ, પાટીદાર સમાજ સિવાય ઠાકોર સમાજનું પણ વર્ચસ્વ રહ્યું છે। તેમ છતાં પંચાયતની ચૂંટણી ટાણે દરેક સમાજના લોકો સાથે મળીને ગામના વિકાસમાં સૂર પુરાવે છે। છેલ્લી 4 ટર્મથી પોતાના ગામને સમરસ ગામ બનાવી ગામની એકતા બરકરાર રાખી છે। બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત ચૂંટણી જંગથી ગામમાં મતભેદ અને ગામમાં ભાગલા પડતા હોય છે, જેથી ગામના લોકોમાં અંદરોઅંદર વિવાદ ન થાય તે માટે છેલ્લા 4 ટર્મથી ગામને સમરસ ગામ જાહેર કરી ગામની એકતાને ટકાવી રાખી છે। તાલુકાનું સાગરોસણા ગામ સતત ચોથી વાર સમરસ બન્યું છે। જનરલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જ્યારે ચૂંટણી થાય ત્યારે વિવાદોનું સર્જન થાય, ઝઘડાઓ થાય, પરંતુ અમારું ગામ એવું ઈચ્છે છે કે આ ગામનો વિકાસ થાય અને એના માટે અમે આ વખતે આખી ગ્રામ પંચાયતની સમિતિ મહિલા સમિતિ બનાવી છે। મહિલાઓ દ્વારા એનું સંચાલન થાય અને મહિલાઓ દ્વારા જ આ ગામનો વિકાસ થાય અને મહિલાઓ એમાં સહભાગી બને, એટલા માટે ગ્રામજનોએ આ એક અભૂતપૂર્વ પગલું લીધું છે। માનનીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, જે હાલના વડાપ્રધાન છે, તેઓએ આ સમરસ ગ્રામ પંચાયતનો જે અભિગમ અપનાવ્યો એને શ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રીશ્રીએ આગળ ધપાવ્યો છે। એને સાગરોસણા ગામ વધાવી અને આ મહિલા બોડી સમરસ કરી અને ગામનો વિકાસ કરવા માટે સૌ ઉત્સાહ છે। એ માટે ગામના તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું અને અમે સૌ સાથે મળી અને ગામના વિકાસમાં યોગદાન કરીશું। પાલનપુર તાલુકાના સાગરોસણા આ વખતે ચોથી વખત સમરસ જાહેર કરવામાં આવ્યું છે અને છેલ્લા ઘણા સમયથી
અમારું ગામ સમરસ થાય છે અને ખરેખર ગ્રામ પંચાયતની અંદર તો ચૂંટણી હોવી જ ના જોઈએ. છેલ્લો મારો એવો અનુભવ છે કે બીજી ટર્મ્સમાં હું પણ સરપંચ તરીકે ચૂંટાઈ આવેલો અને જે સમરસમાં કામ કરવાની મજા આવે છે, દરેક ગામના આગેવાનો, દરેક કોમના તમામ આગેવાનો તેમજ બહેનો અને ભાઈઓ સાથે મળીને મેં જે કામ કર્યું એની અંદર એવું એ કામ કરતો એવું લાગ્યું કે ખરેખર આ વખતે અમારી બોડી તમામ બહેનોની જ મહિલા બોડી જ હોવી જોઈએ એવું વિચારી અને આ વખતે ગામે સર્વાનુમતે આખી બોડી મહિલા બોડી પસંદ કરી અને ચોથી ટર્મ્સમાં ચૂંટી કાઢ્યું છે. એટલે એ બાબતનો મને પણ ગર્વ છે અને મારું ગામ છેલ્લા 4 ટર્મથી સમરસ થાય છે એ બદલ ખૂબ ખૂબ ગામને પણ હું એ અભિનંદન આપું છું કે ખરેખર ગામમાં ચૂંટણી પ્રથા નાબૂદ થઈ અને જે અમારા ગામે આ પ્રગતિ કરી છે 15 વર્ષમાં એવી આજ સુધીના ઇતિહાસમાં ક્યારેય જોવા મળી નથી. એથી પણ મને ખૂબ આનંદ છે. આ ગામની ખાસ વિશેષતા એ છે કે ગામના દરેક રસ્તાઓ ઉપર તેમજ મકાનની દિવાલો ઉપર સમાજ જીવન ઉજાગર કરતા સુવિચારોના લખાણ નજરે પડ્યા હતા. ગામની સ્વચ્છ અને સુંદર તસવીરો પણ કેમેરામાં કેદ થઈ હતી. સાગરોસણા ગ્રામ પંચાયત બિનહરીફ થયા બાદ હવે સમરસ ગામની જ મહિલાઓ ગામની 5 વર્ષ સુધી ગ્રામ પંચાયતનું શાસન કરી ગામની વિકાસ યાત્રાને આગળ લઈ જવા માટે કટિબદ્ધ છે. વાદ વિવાદ અને માત્ર વિકાસની વાતને સમર્થન આપતું આ છે પાલનપુર તાલુકાનું સાગરોસણા ગામ. છેલ્લા 4 ટર્મથી આ ગામ બિનહરીફ ગામ સમરસ ગામ બની રહ્યું છે. માત્ર વિકાસ સિવાય અન્ય કોઈ વાતના વિવાદમાં પડ્યા વગર આ ગામના લોકો જ નક્કી કરે છે આ ગ્રામ પંચાયતને બિનહરીફ બનાવવાનું. આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલાઓનું શાસન છે, એટલે કે આખી બોડી પંચાયતમાં મહિલાઓ સમરસ થઈ છે. આ ગામમાં 3000થી લોકો વધુ વસવાટ કરે છે, જેમાં ચૌધરી સમાજ, પાટીદાર સમાજ, ઠાકોર અને અન્ય સમાજના લોકો પણ આ ગામમાં વસવાટ કરે છે. માત્ર વિકાસ અને વિકાસ અને વિકાસ, બસ આ ગામમાં છેલ્લા 15 વર્ષમાં 100% શૌચાલય, 100% ગટર યોજના, 100% પાણીની યોજના, આ બિનહરીફ ગામ બને આ એનું પરિણામ છે. આજકાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લાખો રૂપિયાનો ધુમાડો ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં થતો હોય છે. ત્યારે ગામમાં મતભેદો ઊભા ના થાય અને ગામમાં એક એકતાની ભાવના જળવાઈ રહે અને એક તાતાને ગામ બંધાયું રહે એ માટે દરેકે ગામે સાગરોસણા ગામની પ્રેરણા લઈ અને બિનહરીફ ગામ બનાવવું જોઈએ. હજી પણ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે બિનહરીફ બનાવવા માટે ગ્રામ પંચાયતો પાસે સમય છે. ત્યારે શિક્ષિત ગામ લોકો અને શિક્ષિત આગેવાનો આગળ આવે એ જરૂરી છે. કેમેરામેન મહેશ પ્રજાપતિ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. બનાસકાંઠા જિલ્લામાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ફૂલગુલાબી ઠંડી વચ્ચે પણ ગ્રામીણ રાજકારણમાં ચૂંટણીનો ગરમાવો પ્રસરી રહ્યો છે. જ્યાં સરપંચ સહિત સભ્યોની ચૂંટણીમાં ઉમેદવારીને લઈ કાવા દાવાની શરૂઆત થઈ રહી છે. પરંતુ પાલનપુર તાલુકાનું તાલેપુરા ગ્રામ પંચાયતમાં ચૂંટણી નહીં પરંતુ ગ્રામ પંચાયતની બોડી બિનહરીફ જાહેર થતાં ગ્રામજનો દ્વારા ધારાસભ્ય મહેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સરપંચ સહિત બોડીના સભ્યોને સન્માન સમારંભ યોજાઈ ગયો. આ સમારોહમાં ગ્રામજનોએ ભેગા મળી સમૂહ ભોજન લીધું હતું. પાલનપુર તાલુકાનું તાલેપુરા ગામમાં આમ તો લઘુમતી સમાજની અંદાજે 1200 જેટલી વસ્તી ધરાવે છે. અગાઉ તાલેપુરા ગામ દલવાડા પંચાયત હસ્તક હતું, પરંતુ 1991 બાદ તાલેપુરા ગ્રામ પંચાયત સ્વતંત્ર થતાં છેલ્લા 5 ટર્મથી આ ગામમાં સરપંચ સહિત આખી બોડી બિનહરીફ જાહેર કરી ગ્રામજનો એકતાની મિસાલ પૂરી પાડી રહ્યા છે. ત્યારે આ વખતે પણ ગામના યુવાનોએ ભેગા મળી મહિલા સરપંચ તરીકે હવાબેન મોહમ્મદભાઈ શેખની બિનહરીફ વરણી કરી સરપંચ તરીકે તેમની ઉપર પસંદગીનો કળશ ઢોળી મહિલા સરપંચ તથા 8 વોર્ડમાં 4 પુરુષ 4 મહિલાઓ બિનહરીફ કરી આખી બોડી બિનહરીફ જાહેર કરી છે. ત્યારે આજે યોજાયેલા સન્માન સમારોહમાં પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે તાલેપુરા પ્રાથમિક શાળા ખાતે સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજેતા બનેલ સરપંચના પતિએ ગ્રામજનો અને યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ સમગ્ર ગ્રામજનોને સમરસ બનાવી ગામના વિકાસમાં સહભાગી બનવાનું વચન આપ્યું હતું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું એ કયા દિવ્યાંગ ખેડૂત છે કે જેને પીએમ મોદીએ જાહેર મંચ ઉપરથી નામજોગ કર્યા યાદ. બીકે ન્યૂઝ ચેનલ ઉપર જુઓ પીએમ મોદીના ચહિતા ખેડૂતને. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા.
108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ, નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ વેપારી મિત્રો ને કંપનીઓ માટે, એસી રૂમ માત્ર 999 રૂપિયામાં, ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા, હોટલ ઝોરબા, એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા, હોટલ ઝોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, લાખણી તાલુકાના સરકારી ગોળિયા ગામના દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલને ડીસાની જાહેર સભામાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભરપેટ વખાણ કરેલ તેવા પ્રગતિશીલ ખેડૂતનું લાખણી કિસાન સંઘ, વેપારી એસોસિએશન તેમજ આરએસએસ દ્વારા સન્માન કરાયું હતું. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડીસા ખાતે જાહેર સભામાં પોતાના વક્તવ્ય વખતે બનાસકાંઠાના લાખણી તાલુકાના સરકારી ગોળિયા ગામના દિવ્યાંગ ખેડૂત ગેનાજી દરગાજી પટેલને દાડમની ખેતીમાં સફળ ખેડૂત તરીકે બિરદાવીને યાદ કર્યા હતા, જેમાં લાખણી, બનાસકાંઠા તેમજ ગુજરાતનું નામ ઉજાગર કરી વિશ્વ ફલક ઉપર બનાસકાંઠાને મૂક્યો છે. मुझे याद है 2007 या 8 का वर्ष होगा, ऐसा ही एक किसानों के लिए कार्यक्रम मेरा था. तो मैं बनासकांठा में आया था. तो हमारे एक मित्र हैं, दिव्यांग है, श्री गेना जी हमारे लाखड़ी तहसील से हैं. तो गेना जी चल तो पाते नहीं है, दिव्यांग है, लेकिन बड़े प्रगतिशील किसान हैं. वो इतना बड़ा दाड़म लेकर के, अनार लेकर के मुझे भेंट करने आए. नारियल से भी बड़ा था. मैं हैरान था. मैंने उनसे पूछा, भाई ये कमाल कैसे किया है आपने? बोले, साहब आज तो मेरे खेत में पूरे जिले के लोग देखने के लिए आते हैं और आप देखना धीरे धीरे दाड़म की खेती में बनासकांठा आगे निकल जाएगा. एक गांव के मेरे गेना जी, सरकारी गोरिया के है ना गेना जी, आए होंगे, शायद कहीं बैठे होंगे, हमारे गेना जी कहीं बैठे होंगे. લાખણી પંથકમાં દાડમની ખેતીની પહેલ કરનાર સમગ્ર બનાસકાંઠામાં આજના તબક્કે દાડમની ઉપજ વધારવા અવિરત કાર્યશીલ રહેતા ગેનાજી પટેલ પોતે દિવ્યાંગ હોવા છતાં કોલેજ કક્ષાનું શિક્ષણ મેળવી આજના સમય સાથે તાલ મિલાવી બાગાયત ખેતી તરફ વળી આ લાખણી વિસ્તારમાં દાડમની ખેતી સફળ કરવાના નેમ સાથે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભામાં નામના મેળવી છે. લાખણી વિસ્તારમાં આનંદ અને હર્ષનું વાતાવરણ છવાઈ ગયું હતું, ત્યારે ગેનાજી પટેલને ઠેર ઠેર સન્માનવા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. કિસાન સંઘ, આરએસએસ તેમજ વેપારી મંડળ દ્વારા લાખણી ખાતે આજે ગેનાજી પટેલને શાલ, સાફો પહેરાવી સન્માનવામાં આવ્યા હતા. ગેનાજી પટેલ તેમને જે મોદી સાહેબે પથ્થરમાંથી હીરો બનાવ્યા છે તે બદલ ખૂબ ખૂબ આનંદિત થઈ ભાવવિભોર બની ગયા હતા. છેવાડાના માનવીને પણ મોદી સાહેબે યાદ કરી સન્માનિત કર્યા છે. ગેનાજી તે વાતને ધન્યતા અનુભવે છે. જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મારા નામથી અને લાખણી વિસ્તારના સરકારી ગોળિયાના નાનામાં નાના એક કોંકરાને યાદ કર્યો, એ ટાઈમે મારી આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા કે એક નાનામાં નાના જે સામાન્ય કાર્યકર, જે આપણે દેશ લેવલે જે કાંકર છે એને હીરો બનાવવાની જે સાહેબશ્રીએ કોશિશ કરી છે, એના માટે હું સાહેબશ્રી અને આપણા ગુજરાત સરકારના ટોટલનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને દાડમ કઈ રીતે
પાકે છે એની કોઈ માહિતી ન હતી. એવા ટાઈમે શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા મુખ્યમંત્રી હતા અને તેમણે કૃષિ મેળા ચાલુ કરેલા. એ ટાઈમે એમને પ્રેરણા લઈ અને યુનિવર્સિટી અને ખેતીવાડી અધિકારી અને આપણા જિલ્લા કૃષિના તમામ અધિકારીઓને મળીને મેં આ દાડમની શરૂઆત કરી હતી. જે દાડમ એમને ભેટ આપ્યા હતા અને એ ખરેખર દાડમ મોટા હતા અને એ આજે સાહેબશ્રીએ આપણા લાખણી વિસ્તારને જે નામ આપીને અમને યાદ કર્યા એના માટે હું કોઈ મારા પાસે શબ્દો નથી. અને એ આયોજકો ત્યાં જે આપણા સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રી પણ હાજર હતા અને આપણા ટોટલ અધિકારીઓ હાજર હતા. તો હું એક જ અવાજથી કહું છું કે અહીંયા આ લાખણી વિસ્તાર હર હંમેશ સાહેબનું ઋણી રહેશે. કારણ કે આપણા એક નાનામાં નાના ગામને અને નાનામાં નાના મને કોકરાને હીરો બનાવવાની કોશિશ કરી છે. તો એ બહુ ખૂબ સારી વસ્તુ છે અને સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રસંગે બનાસકાંઠા કિસાન સંઘના પ્રમુખ ભીખાભાઈ બુટકા, લાખણી RSS તાલુકા કાર્યવાહ સુબાભાઈ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા કિસાન સંઘ મંત્રી કાનજીભાઈ પટેલ, લાખણી વેપારી મંડળના પ્રમુખ જનકવન ગોસ્વામી, લાખણી APMC ડાયરેક્ટર અને પૂર્વ સરપંચ નવીનભાઈ શાહ, લાખણી તાલુકા સંઘ ચેરમેન નાનજીભાઈ પટેલ, લાખણી માર્કેટયાર્ડ વેપારી હરિભાઈ પટેલ વગેરે તેમની પ્રતિક્રિયા આપી જ્ઞાનાજી પટેલને અભિનંદન પાઠવ્યા હતા. હવે એક નજર આજના ગંજ બજાર ભાવ પર. આજે ડીસા ગંજ બજારમાં એરંડાનો ભાવ 745 રૂપિયા રહ્યો હતો. રાયડાનો 755 રૂપિયા રહ્યો હતો. મગફળીનો ભાવ 700 થી 861 રૂપિયા રહ્યો હતો. ઘઉંના 407 રૂપિયા, બાજરીના 291 થી 362, અડદના 925 થી 1000, ગવાર 563 થી 610, તલના 961 થી 1151, રાજગરો 825 થી 895, જ્યારે કપાસના 956 થી 957 રૂપિયા ભાવ રહ્યો હતો. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 32 બોરીની આવક થઈ હતી. રાયડાની 120 બોરી, મગફળીની 8245, ઘઉંની 8, બાજરીની 240, અડદની 32, ગવારની 192, તલની 33, રાજગરો 296 બોરી, જ્યારે કપાસ 70 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે ઈદે મિલાદના તહેવારના પગલે રજા હોવાથી માર્કેટ બંધ રહેતા સોના ચાંદી બજાર ભાવ યથાવત રહ્યા હતા. જેમાં આજે સોનાનો ભાવ 28,000 અને ચાંદીનો ભાવ 38,500 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગના દાવાઓની ટાઈ ફીસ. ડીસામાં શંકાસ્પદ ડેન્ગ્યુથી 21 વર્ષીય યુવતીનું મોત. થરાદમાં ડેન્ગ્યુથી બાળકના મોત બાદ હરકતમાં આવ્યું આરોગ્ય વિભાગ. ડીસામાં નોટબંધી ઉપર પીએમએ આપેલા નિવેદનનો આજથી જ અમલ. દેશભરની 500 બેંકોના ફૂટેજની શરૂ કરાઈ તપાસ. બનાસકાંઠા જિલ્લાની પણ કેટલીક બેંકો શંકાના દાયરામાં. બનાસકાંઠા જિલ્લામાં સમરસ ગ્રામ પંચાયતોની ખીલી બહાર. સાગરોસણા અને તાલેપુરા ગ્રામ પંચાયતને સમરસ બનાવી ગ્રામજનોએ આપ્યો એકતાનો સંદેશ. એ કયા દિવ્યાંગ ખેડૂત છે કે જેને PM મોદીએ જાહેર મંચ ઉપરથી નામજોગ કર્યા યાદ? BK ન્યૂઝ ચેનલ ઉપર જુઓ PM મોદીના ચહિતા ખેડૂતને. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.